યસ નો ગ્રુપ છે. હવે તમને હું પહેલા બતાવી દઉં. આ હાથે જે મારી પ્રવૃત્તિ થશે તે યસ વાળા જ કરે, નો વાળા કરે નહીં. બરાબર? આ હાથે મેં ધારો કે કઈ બી આમ તમારે એ જ કરવાનું છે. મારા હાથથી મેં આ વગાડું છું કઈ, તો તમારે એ પ્રવૃત્તિ કરવાની છે. આ હાથની જ્યારે પ્રવૃત્તિ થાય ત્યારે આ લોકો નહીં કરે. અને જેવો હું આમ કરી દઉં એટલે બંને સ્ટોપ. કોઈ પ્રવૃત્તિ આવશે નહીં. તો આપણે સાની પ્રવૃત્તિ કરીએ છીએ હમણાં? યસ અને નો. બરાબર? તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર? આ હાથે પ્રવૃત્તિ કરી, આ હાથે કરી, જેવો હું આમ કહું એટલે તમારે શું કરવાનું? બરાબર? હવે આ તમારું ગ્રુપ છે, આ તમારું ગ્રુપ છે. તમારા ગ્રુપનું નામ છે જેસા. શું નામ છે? જેસા. અને આ ગ્રુપનું નામ છે વેસા. શું નામ છે? વેસા. એટલે જેસાને જે કહું એ જેસા જ કરશે અને વેસાને જે કહું એ વેસા કરશે. બરાબર? હા, જેસા. તમારો ગ્રુપનું નામ બરાબર યાદ રાખો કે અમારા ગ્રુપનું નામ આ જેસા છે અને આ વેસા છે. બરાબર? ફરી પાછા જેસા, વેસા અને તમારું આ ગ્રુપ છે. તમારા ગ્રુપે કરવાનું છે બિલાડી. શું કરવાનું છે? બિલાડી. એટલે આ હાથ કરો એટલે બિલાડી બોલશે અને આ હાથ કરો એટલે કૂતરો બોલશે. બરાબર? ફટાફટ કરો એટલે પાંચ બોલજો. બરાબર? ફટાફટ. બરાબર? ફરી પાછા જરાક અવાજ આવવો જોઈએ, બાળકો સુધી નીચે પહોંચવો જોઈએ આપણો અવાજ. બરાબર? ચલો. ગ્રહણ કરશો એવી આપ સૌ પાસે અપેક્ષા છે. થેન્ક યુ. પ્રથમ જે બાબત છે એ છે કે અનુભવજન્ય શિક્ષણ. તો વિદ્યાર્થીને આપણે વધારે અનુભવ કોઈ સવાલ નથી સર. આમાં મૂકી તાલીમ છે જ નથી. આપણો અવાજ જોઈએ. આવો રે આવો રે આવો રે. આ શનિવારે કરાવવાનું છે. ભૂલી નહીં જતા. ચલો ફરી વાર. આવો રે આવો રે આવો રે. આ છોટુઓની જો અહીંયા જ રહેવો જોઈએ. છોડી મૂકી દો. આ હાથ અહીંયા જ એક પાછળ થાય છે. સાથે એક બે ત્રણ. યાનો હશે ને તો તારીમાં આગળ પાછળ થશે. બરાબર છે? ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. નોન સ્ટોપ 108 તારીખ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેં ભાગ લીધો છે. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેં 7મો નંબર પ્રાપ્ત કર્યો છે મારો યોગાસનમાં. તો એ મારું સૌથી શેરડી પ્રાથમિક શાળા, હું શેરડી ગામથી આવું અને શેરડી પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણનો અભ્યાસ હતો પહેલા. તો 1 થી 7 ધોરણ હું અભ્યાસ કર્યો હતો. એમાં જે નગીન સર છે, કાંડી સર છે, એના ટીચર હજુ પણ છે ત્યાં કાર્યરત. તો એ લોકોએ મને જે યોગા શીખવા છે તો હું આટલે સુધી પહોંચ્યો છું.
આમાંથી તમારા પણ બાળકો કોઈક આવા હશે કે યોગા કરતા હશે, તમે યોગા કરાવતા હશો સ્કૂલમાં, તો યોગાના થકી તમારા જે વિદ્યાર્થી એક કે બે મારા જેવા પણ આવીને સ્કૂલમાં આવે અને યોગા શીખવે તો આપને એક ગૌરવ થાય. તો યોગાસનમાં કહેવાય છે ને કે આત્મા અને પરમાત્મા સાથે મિલન થાય છે યોગ કરો તો એ આપણે યોગ કઈ રીતે કરી શકાય. આપણે સૌથી આ આનંદમય શનિવારમાં યોગ પર 75% ભાગ સરકારે મૂક્યો છે, કારણ કે કોરોના જેવી મોટી બીમારી છે એમાં લોકોએ યોગ કરીને ભગાવ્યો એવું કહેવાય છે, કારણ કે યોગથી જ કોરોના ભાગ્યો છે હું એવું માનું છું. કારણ કે જે તમે કસરત કરો છો તેથી તમારું શરીર પહેલા તો સ્વસ્થ. હવે યોગ કઈ જગ્યાએ થઈ શકે કોઈને ખ્યાલ છે? ખુલ્લા મેદાનમાં હવા ઉજાસ પાણીનું ઝરણું જતું હોય અને નહીં કે 4 દિવાલી વચ્ચે, બરાબર? તો યોગ આ રીતે કરી શકાય. હવે કોઈકને આમાંથી વડીલો છો તો કોઈને કોઈક સર્જરી કરાવે છે તો કેટલા સમય પછી આપણે યોગને ફરીથી આપણે રિપીટ કરી શકાય કોઈને ખ્યાલ છે? 3 મહિના પછી આપણે ફરીથી આપણું શરીર યોગ તરફ કસરત કરી શકાય. જેને ઓપરેશન કરાવ્યું હોય છે, બરાબર, કોઈને કોઈ ઓપરેશન કરાવ્યું હોય છે, કોઈને બીમારી હોય છે તો આપણે 3 મહિના પછી આપણે કન્ટિન્યુ કરી શકાય છે, એ પહેલા નહીં. આમાં યોગ કરો તો તમને ઘણો બધો બેનિફિટ મળે છે, પણ એની સાથે તમને ગેરલાભ પણ મળે છે, બરાબર? તો ગેરલાભ આપણે ખાસ જ્યારે પણ આપણે યોગ કરીએ છીએ ત્યારે મનને શાંત હોવું જોઈએ. શ્વાસને છોડીએ, ઊંડો શ્વાસ કરીએ, શ્વાસને છોડીએ. આપણે આંખો બંધ જ રાખીશું. આપણે પ્રાર્થના સંમેલનમાં જે કરીએ છીએ પૂરક ને રેચક, બરાબર? એટલે આપણે એ પ્રમાણે કરવાનું છે. શ્વાસ લઈશું ઊંડો, શ્વાસને ધીમે ધીમે છોડીશું. શ્વાસ ભરો. કઈ રીતે લઈએ છીએ, કઈ રીતે છોડીએ છીએ એના પર ધ્યાન કરો. શ્વાસ ભરીએ એને પૂરક કહીશું, શ્વાસ રોકીએ એને કુંભક કહીશું, અને શ્વાસ છોડીએ એને રેચક કહીશું. વહેલી સવારે તમે જે સૂર્યાસ્ત પહેલા તમે ઉઠ્યા હશે ત્યાંથી લઈ અત્યાર સુધીની બધી દરેક ક્રિયાઓ આપણે યાદ કરીશું. સવારથી ઉઠ્યા બાદ જે પણ તમે ક્રિયા કરી એ દરેક ક્રિયાને આપણે એકવાર યાદ કરીશું. તમારા મનગમતા મિત્રોને યાદ કરીશું. માતા પિતાને યાદ કરીશું. તમને જે નથી ગમતું એને યાદ કરીશું. તમારા મનગમતો વિષયને યાદ કરીશું. દૂર થશે. બીજું કે આપણે 64,000 નાડીઓ આવેલી છે. ભાઈ હું નથી કહેતો, હા, બુકમાં લખ્યું છે યોગની કે 64,000 નાડીઓ આવેલી છે. એને જ્યાંથી બ્લડ પસાર થાય છે એ બ્લડ પસાર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. બીજું કે શ્વાસના પ્રોબ્લેમો હોય છે, જેને હાથ ચડે છે, એ પણ આમાં દૂર થાય છે. તમારી માનસિક રીતે શક્તિ ઓછી હોય છે, માનસિક શક્તિ જરાક ઘટી ગઈ હોય છે, તો એને પણ વધારે તેજ બનાવે છે.
તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી આ તો લાભ થાય છે. હવે નુકસાન કઈ રીતે થાય છે? જો આપણે નુકસાન એ છે કે આપણે રોજ કરીએ છીએ પરંતુ આપણે કોઈ માહિતી નથી, યોગ ટ્રેનર પાસે આપણે માહિતી નથી લીધી, અને જેને મારા જેવા સ્વસ્થ છે બધા જ, તો એ મારી સાથે કરશે. કોઈ પણ એક મુદ્રામાં આપણે કરીએ છીએ તો આપણે મુદ્રા પણ બની છે. આપણે જ્ઞાન મુદ્રામાં બેસીશું, એક હાથ જમણો હાથ ઉપર કરશે બધા, જમણો હાથ. હા, હવે જે તમારો સ્તંભ છે પહેલો, એ એક નોસ્કરા પર મૂકીશું. બીજી બે આંગળીઓ છે જે છે થેલી છોડીને એ બીજા નોસ્કરા પર મૂકીશું આપણે. હા, આ પોઝિશન બનવું જોઈએ. તમારી પહેલી આંગળી અને છેલ્લી આંગળી આકાશ ઉપર હોવું જોઈએ. અત્યારે બેસવાનું રહેશે. બીજો હાથ છે એક જ્ઞાન મુદ્રામાં આવશે, અને આપણે કોઈક આસન બાંધીને કરીએ ચાલશે, પણ કોઈ તમને જે યોગ્ય લાગે એ આસન કરીને તમે બેસી શકો. પદ્માસન એટલે કે પગ ચલાવીને બેસવું તથા આ રીતે. તો હવે આપણે પહેલા તો શું કરવાનું છે? શ્વાસ ભરવાનો છે, શ્વાસ રોકવાનો છે અને શ્વાસ છોડવાનો છે. અને કઈ રીતે છોડવાનો એ આપણે જોઈશું. એટલે પહેલા શું કરવાનું છે? આપણે જે આંગળીઓ છે એ નોઝમાંથી આપણે શ્વાસ ભરીએ, શ્વાસને રોકીએ, કુંભક. અંગૂઠાના નસમાંથી શ્વાસ બહાર કાઢીશું. અંગૂઠાના નસમાંથી આપણે શ્વાસ ભરીએ, શ્વાસને રોકીએ અને આંગળીઓમાંથી શ્વાસ બહાર કાઢીશું. આ થયું તમને એકવાર આવંતન, એટલે કે આપણે એકવાર અનુલોમ વિલોમ પ્રાણાયામ કર્યું. આ રીતે આપણે કન્ટિન્યુ પ્રેક્ટિસ માટે આપણે 5 વખત કરવાનું રહેશે, અને વિદ્યાર્થીને પણ આ રીતે શીખવશું, જેથી તમને વિદ્યાર્થીને પણ ઘણો બધો લાભ થઈ શકશે. ચલો, પોઝિશન. ચલો, જે આંગળી વાળો નોસ્કરો છે એમાંથી શ્વાસ ભરીએ. જેટલો શ્વાસ ભરાય એટલો ભરો. શ્વાસને રોકો. જે અંગૂઠા વાળા નસવાના છે એમાં શ્વાસ બહાર કરો. જ્યાંથી બહાર કાઢ્યો છે ત્યાંથી શ્વાસ ભરીએ અંગૂઠામાંથી. શ્વાસને રોકો, શ્વાસ છોડો. ફરીથી શ્વાસ ભરીએ, શ્વાસને રોકો, શ્વાસ છોડો. ફરીથી શ્વાસ લો, શ્વાસને રોકો, શ્વાસ છોડો. ફરીથી શ્વાસ લો. આ રીતે આપણે બાળકો રોજ આવે પ્રાર્થના સભામાં તો આપણે કરાવી શકાય. હવે છે આપણે પ્રોટોકોલમાં ધ્યાન છે. આપણે સ્વધ્યાન કરવાના છે. તો સ્વધ્યાન એટલે શું ભાઈ? કે આંખની જે કસરતો છે એ પહેલા આપણે જે સૂક્ષ્મ ક્રિયા છે આંખની એ આપણે કરીશું, પછી સ્વધ્યાન પર જઈશું. બરાબર? તો કોઈ પણ એક આસન બાંધીને બેસીએ તથા પહેલા આંખની કસરત કરીશું આપણે. તો સૌપ્રથમ આપણે આંખને ઉપર તરફ જોવાનું રહેશે. તમારું શરીર સીધું હોવું જોઈએ, સ્ટ્રેટ. ગરદન સીધી હોવી જોઈએ. ઉપર તરફ આંખને જો. શ્વાસ નોર્મલ હોવું જોઈએ. જ્યાંથી લો છો શ્વાસ જેમ લો છો એ રીતે ધીમે ધીમે આંખને નીચે તરફ લાવો. ધીમે ધીમે ઉપર તરફ, ધીમે ધીમે નીચેની તરફ, ધીમે ધીમે ઉપર તરફ, નીચેની તરફ. ઓકે, રિલેક્સ. હવે આપણે સાઈડ જોઈશું. ડાબી તરફ પહેલા જોઈશું, પછી જમણી તરફ. ડાબી તરફ જોવાનું છે તમારે. ગરદન સીધું તથા બેસવાનું રહેશે બધાએ. જમણી તરફ, ડાબી તરફ, જમણી તરફ, ડાબી તરફ, જમણી તરફ, ડાબી તરફ. હવે આંખને આપણે રોટેશન કરીશું. પહેલા સૌપ્રથમ નીચે તરફ જોઈશું, નીચેથી ડાબી તરફ ઉપર તરફ જોઈશું. આપણે જમણી તરફ નીચે આવીશું, ડાબી તરફ ઉપર તરફ લઈ જઈશું, જમણી તરફ નીચે આવીશું. પૂરેપૂરું રોટેશન કરવાનું છે આંખને. ચશ્મા પહેરાય તો ચશ્મા કાઢી નાખજો.
આ રીતે આપણે 3 વખત કરીશું. હવે એનું વિરુદ્ધ દિશામાં કરીશું આપણે. હવે જમણી તરફથી ઉપર તરફ જોઈશું અને ડાબી તરફ નીચે આવીશું. આ રીતે આપણે 3 વખત કરીશું. ઓકે, આંખ બંધ કરીશું આપણે. દરેક જણની આંખો બંધ. આંખને પણ આરામ જોઈએ. ત્યારે પણ કોઈ પણ કસરત કરો છો, કોઈ પણ વ્યાયામ કરો છો, કોઈ પણ રમત રમો છો, તો આપણા શરીર માટે 1 મિનિટ સુધી આરામ માટે લેવાનો એટલે લેવાનો જ હોય છે. તેથી નુકસાન નહીં થઈ શકે. આ રીતે રોજ કરશો તો ઘણો બધો બેનિફિટ મળશે, બાકી નહીં મળશે. તમે 1 દિવસ કરો, 2 દિવસ કરો, 15 દિવસ કરો. યોગ એવી વસ્તુ છે કે વર્ષો કરો ને તો તમને એનો બેનિફિટ મળે. ડાયરેક્ટ 1 દિવસ કરવાથી કે મહિના કરવાથી તમને બેનિફિટ નહીં મળશે. ઓકે, ધીમે ધીમે આંખ ખોલો. હવે આપણે સ્વ ધ્યાન કરવાનું છે. સ્વ ધ્યાન કરવાનું છે. તો સ્વ ધ્યાન કઈ રીતે? વચ્ચે વચ્ચે અવાજ નહીં આવવો જોઈએ. ખાસ ધ્યાન આપવું. ઓકે, દરેક
હલો, જેટલું આપણી પાસે સાધન સામગ્રી આપણને વસ્તુ જેટલી આપવામાં આવી છે એ જ વસ્તુથી આપણે કામગીરી બધી પ્રવૃત્તિ કરવાની છે. હલો, જે તમે પ્રવૃત્તિ કરો છો એના પર નામ લખાય એટલી જગ્યા રાખજો, અથવા એની બોર્ડર પણ બનાવી શકાય, સુંદર બોર્ડર. વાહ, ખૂબ સુંદર. ખૂબ સરસ કામગીરી દરેક શિક્ષક મિત્રો કરી રહ્યા છે. શિક્ષકનું નામ અને શાળાનું નામ લખાય એટલી જગ્યા રાખશો. કન્ટિન્યુ આ પતલા કાગળ નથી, પતલા કાગળ અંદર કાપો એમાં હું એક કહેતો ડિઝાઇન બનાવું છું, ડિઝાઇન બનાવવામાં જો સરસ બધા મિત્રો બટાકા ભીંડાની સરસ છાપકામ કરી રહ્યા છે. આ તાલીમ મિત્રો આખા ગુજરાતમાં ચાલી રહી છે. તો કદાચ આપણા મોટા અધિકારી પણ આપણી મુલાકાત લઈ શકે છે. એટલે આપણે આપણી તાલીમની અંદર ધ્યાન આપીશું અને સરસ મજાના નમૂનાઓ બનાવીને અહીંયા રાખીશું. કામ કરો મિત્રો. કાટર ક્યાં છે? વાહ સર, શું નામ સર? રવિન્દ્રભાઈ ખૂબ સરસ મજાનું ચિત્ર દોર્યું છે. નંબર લઈ જશે એવું લાગે છે. ફોટો પાડજો સાહેબ, મહેનત છે. કાંદા બટાકા ભીંડાની પાવભાજી.
કામ કરી રહ્યા છીએ. હા, શું નામ છે તમારું? અરુણાબેન. એમ થશે તો ઝૂંપડી થશે, મહેનત કરો, તમારો નંબર લેવો હોય તો ઝૂંપડી થશે. પછી અને એમ ફેરવી દઈશું ને તો 2 પગ એના વાળી ઝૂંપડી થશે. આ રીતે રામ સીતાની હોળી પણ થાય અને પ્રકારની પણ. સર બીજું એક કલર લગીએ, કલર બીજો હવે લાલ કલર લઈએ. બોલો સર, અમારા વિદ્યુત સાહેબે સરસ મજાનો લહેરો બનાવ્યો છે. નામ લખી દો તમારું. લગભગ તમારો નંબર નહીં જેના જમાનાનો છે. હા હા, અમારા અશ્વિન સાહેબ, જેમના ઘણા વિદ્યાર્થીઓ ચિત્રમાં આગળ છે, એન્જિનિયરો બન્યા છે, ડિઝાઇનર, પેન્ટર બન્યા છે. સર બતાવો તમારું. હા, સરસ સરસ સરસ. હેલો સર, હાથ ખરાબ નહીં થઈ જશે. વજન આપો. હા, શું બનાવી રહેલા છો મિત્રો? ફિંગર. વાહ સર, નંબર આવશે એવું લાગે તમારો. હજુ પેલું પાણી વધારે પહેલા તો નહીં, એમથી 20 માં આપવાના છે નંબર. પેલું ઉપરનું પક્ષી જેવું લાગે છે ને. ઉપર કર, ઉપર. બે ત્રણ ગ્રુપ ને એવું કામ કરી રહ્યું છે જ્યારે બહુ સરસ, બહુ સરસ. પહેલેથી મિત્રોના ફોટા લેજો ધર્મેશભાઈ. અને ઘણા ગ્રુપની પ્રવૃત્તિ બહુ સારી છે અને ઘણા ગ્રુપની ટકાવારી ઓછી. ચાલો સરસ, આ તમારું બરાબર. ચાલો વાઘ બકરીમાં નહીં ને બકરી વાઘમાં નહીં જશે હવે. હા, ચાલો ફરી એક વાર. આ વસ્તુ આ લોકોએ કરી. કાકા બોલો છો મિત્રો. ફરી પાછા બરાબર. હવે બોલો. આ બસ કોઈ નહીં.
નીચે ગયો જ નથી. બેટા બેસી જાવ તમે, શાંતિ રાખો, બેસી જાઓ. અહીંયા જોવાનું છે. હા એના પહેલા તમારે વિશ્વની સ્થિતિમાં જોવાનું છે. વિશ્વમાં તમને મળવાનો નથી. પહેલો ગામ એનું નામ છે સિયાકસ. પહેલું નામ હોય આપણે શું કરીએ, આપણા છોકરાઓ શું કરે, પહેલા એ ભૂલ બતાવતો તમને એટલે આપણે આ રીતે હવે
સાતમો સ્ટેપ જમ્પ કરીએ. એક સાત સૌરભ, એક સાત કેશવ, એક સાત સૌરભ. સાતમો સ્ટેપ. 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. હવે આજનો સ્ટેપ કરીશું આપણે. ડાબે ભાગ 5 6 7 8 1 2 3 4 5 6 7 8. હવે નર્વસ સ્ટેપ કઈ રીતે છે આખો ચેન્જ થયો છે બરાબર. અત્યાર સુધી આપણે જમ્પ કરી રહ્યા હતા. હવે ખાલી બેસવાનું છે. તમારી જેટલું બેસાય જમીન પર એટલું બેસવાનું છે. જોઈ લેજો. એકમાં ડાયરેક્ટ હાથ ઉપર રહેશે, બેમાં આપણે બેસવાનું રહેશે, ત્રણમાં ઉભા થવાનું રહેશે. ચાલો ઓકે. અને 10મો સ્ટેપ બધાને જ આવશે, મજા આવે. નાના છોકરાને પણ મજા આવશે. આગે કૂદવાનું જ આવે છે બધા સ્ટેપમાં. એટલે જોઈ લો 10મો સ્ટેપ કઈ રીતે કરવાનું છે. ચલો નમસ્તે કરીશું આપણે. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. હવે 10મો સ્ટેપ જે આપણે લાસ્ટ સ્ટેપ છે બરાબર. સ્ટાર્ટ કરીએ 10મો સ્ટેપ. આનંદમાં જ એક થી 10 નામ બધાને યાદ રહી ગયા.
હવે બેસી જવાનું એના માટે પણ જો હોય સારું રહેશે મજા આવશે. એકથી 5 આવું છે આપણે કિશનભાઈ કાલ માટે કંઈક પૂછું નવું છે એક સૌથી લાઈન દેખાવ તો મજા આવશે. એક લાઈન સીધી એવું તો મજા આવશે. અનુભાઈ એમાં એવું છે કે આપણી પાસે બાલવાટિકા અને પહેલું છે એટલે પહેલો દિવસ બાલવાટિકા અને પહેલું હતું, બીજો દિવસ ત્રીજું, ચોથું, પાંચમું અને 6 થી 8 ત્રીજો દિવસ છે. 3 દિવસનો હિસાબ જોઈ જ ના કરીએ. ચાલો આમાં આપણે ઉભા રહીને સાવધાન વિશ્રામ કર્યું એમ નીચે બેસીને પણ સાવધાન વિશ્રામ કર્યું. તો સાવધાનની સ્થિતિ આ રીતે રહેશે અને અમારા જમીન પર ટચ નહીં જાય. આમાં છોકરાઓ છે જમીનને મજા આવે ને 1 2 3 4 5 6 7 8 યુઝ કરજો. 5 डाउन टू मिलर ताल से शुरू. 15 દાવ શીખા, ઉભાના 10 દાવ, બેઠકના 5 દાવ. આજે તમને
44 45 46 47 48 49 51 52 53 54 55 58 59 67 70 71 72 73 74 74